કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આખરે આજે ભાજપ અને કોંગ્રેસ એમ બંને મુખ્ય પક્ષો દ્વારા ધનતેરસનું શુકન સાચવીને ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ કરી દેવામાં આવેલ છે। ખાસ કરીને આજે જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો અને સુધરાઈઓના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। સૌપ્રથમ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ગત વર્ષે જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે 5 વર્ષ સુધી કાર્યરત રહેલા અરવિંદ લાલજી પિંડુરિયા પર પાર્ટીએ ફરી એક વખત ભરોસો મૂક્યો છે અને પટેલ 24સીમાં તેમની કામગીરીને જોતા તેમને રિપીટ કર્યા છે। ત્યારે આજે તેઓએ તેમના ટેકેદારો સાથે ભુજ ખાતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। આ પહેલા મિર્જાપર ગામ ખાતે મંદિરે દર્શન કર્યા બાદ અરવિંદભાઈ તેમના ટેકેદારો સાથે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને સંતોના આશીર્વાદ લઈને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે લોકોનો ઉત્સાહ જોતા આ વખતે પણ પટેલ 24સીમાં કમળ ખીલશે તેમ જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને નાતે મને જ્યારે ટિકિટ આપી છે ત્યારે હું સૌની સાથે રહી અને આ વિકાસનો જે બાકી વિકાસો છે એને આગળ વધારશું। વિજય માટે આપ કેવો આશાવાદ વ્યક્ત કરો છો? 100% મારો વિજય છે અને મારી 4 સીટ 101% વિજય થશે અને લોકોની સાથે રહીને કામ કરેલું છે અને વિકાસના નામે આ ચૂંટણી અમે લડશું। દરમિયાન માધાપર જિલ્લા પંચાયતની બેઠક માટે પૂર્વ સદસ્ય રહી ચૂકેલા કૌશલ્યાબેન માધાપરિયા આજે તેમના ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું। ખાસ કરીને છેલ્લી ટર્મમાં તેમના પતિ જીતુભાઈ માધાપરિયા આ બેઠક પરથી વિજેતા થયા હતા। ત્યારે આ વખતે આ બેઠક મહિલા અનામત થતા કૌશલ્યાબેન માધાપરિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। કૌશલ્યાબેન આ અગાઉ પણ એક વખત જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને એક મહિલા નેતા તરીકે તેમની આગેવાની નીચે માધાપર વિસ્તારમાં અનેક વિકાસ કામો હાથ ધરાયા હતા। કૌશલ્યાબેન માધાપરિયાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જીતવાના થઈ મહેનત કરશો તો આનાથી આગળ પણ તમને શું અનુભવ છે? જિલ્લા પંચાયતના સભ્ય બની રહેશો અને વિકાસનું કામ કરવાના છે બસ। આનાથી આગળ પણ આ કેટલામી વખત તમે ઉમેદવારી નોંધાવો છો? બીજી વખત થઈ। આનાથી પહેલા જિલ્લા શિક્ષણ સમિતિમાં ચેરપર્સન રહી ચૂકી છું।